90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. સર્વિસ બેન્ચ નંબર 5554/2020માં અલ્હાબાદ લખનઉ ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ કે જેમાં ઉચ્ચ અદાલતે ઉક્ત રીટ પિટિશન ફગાવી દીધી છે અને ક્લેમ પિટિશન નંબર 2226/2017માં યુપી સ્ટેટ પબ્લિક સર્વિસ ટ્રિબ્યુનલ કૌંસમાં જેને હવે પછી ટ્રિબ્યુનલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કૌંસ પૂરો દ્વારા પસાર કરવામાં આવેલા આદેશોને રદ કરવાનો ઇનકાર કર્યો છે, જે ક્લેમ પિટિશનમાં સામાવાળા કર્મચારીની દાવાની અરજી મંજૂર કરવામાં આવી હતી અને શિસ્ત સત્તા અધિકારી દ્વારા પસાર કરાયેલા દંડ/સજાના આદેશને રદ કરવામાં આવી હતી, તેથી વ્યથિત અને અસંતુષ્ટ થઈને ઉત્તર પ્રદેશ રાજ્યએ હાલની અપીલોને આ કોર્ટમાં દાખલ કરી છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. સામાવાળા કર્મચારી બલિયામાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. પૂર્ણવિરામ. ડિપાર્ટમેન્ટલ ટાસ્ક ફોર્સ દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવતા એવું જાણવા મળ્યું કે તેમણે નાણાકીય ગેરરીતિ આચરીને સરકારને નુકસાન પહોંચાડ્યું છે. પૂર્ણવિરામ. સામાવાળા અને અન્ય સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પૂર્ણવિરામ. સામાવાળાને ચાર્જશીટ આપવામાં આવી હતી. પૂર્ણવિરામ. તે પછી તપાસ અધિકારીએ જવાબદાર કર્મચારી વિરુદ્ધના આરોપોને સાબિત થયા તેવું ઠરાવ્યું અને પરિણામે ગેરવર્તણૂક પણ સાબિત થઈ તેવું ઠરાવ્યું. પૂર્ણવિરામ. શિસ્ત સત્તા અધિકારીએ તપાસ અધિકારી દ્વારા નોંધાયેલા તારણો સાથે સંમતિ દર્શાવી હતી અને પગારમાંથી નિયમો અનુસાર ₹22,48,964 અને 42 પૈસા ના સરકારી નુકસાનની વસૂલાત કરવાનો અને અસ્થાયી ધોરણે 2 ઇજાફા અને વર્ષ 2017-2018 માટે આપવામાં આવેલા રી-માર્ક્સ અટકાવવાનો આદેશ આપ્યો હતો. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. સામાવાળાએ રાજ્ય સરકાર સમક્ષ ઉક્ત આદેશ સામે રજૂઆત કરી હતી, જે નકારી કાઢવામાં આવી હતી. પૂર્ણવિરામ. તે પછી સામાવાળાએ ટ્રિબ્યુનલ સમક્ષ ક્લેમ અરજી નંબર 2226/2017 દ્વારા શિસ્ત સત્તા અધિકારી દ્વારા લાદવામાં આવેલા સજાના હુકમને પડકાર્યો હતો. પૂર્ણવિરામ. ટ્રિબ્યુનલે ઉપરોક્ત અરજીને મંજૂર કરી હતી અને સજાને મુખ્યત્વે સમાનતાના સિદ્ધાંતના આધારે તેમજ આ ઇન્ક્વાયરીમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયેલ હોવાથી રદ કરી હતી, કારણ કે ચાર્જશીટમાં ઉલ્લેખિત પ્રાસંગિક દસ્તાવેજો દોષિત અધિકારીને પૂરા પાડવામાં આવ્યા નહોતા. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ટ્રિબ્યુનલ દ્વારા સજાને રદ કરવાના આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ થઈને રાજ્ય સરકારે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ રીટ પિટિશન દાખલ કરી હતી. પૂર્ણવિરામ. વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ દ્વારા ઉચ્ચ અદાલતે ઉક્ત રીટ પિટિશન ફગાવી દીધી છે અને ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. પૂર્ણવિરામ. ત્યારબાદ રાજ્યએ ઉચ્ચ ન્યાયાલય સમક્ષ રિવ્યૂ એપ્લિકેશન નંબર 138/2021ને દાખલ કરેલ. પૂર્ણવિરામ. ઉચ્ચ અદાલતે આ રિવ્યૂ એપ્લિકેશનને પણ ફગાવી દીધી છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ઉચ્ચ અદાલતે સર્વિસ બેન્ચ નંબર 5554/2020માં તારીખ 27/2/2020ના રોજ આપેલા વાદગ્રસ્ત ચુકાદો અને આદેશથી તેમજ રિવ્યૂ એપ્લિકેશન ફગાવી દેવાના ઉચ્ચ અદાલતે આપેલા આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ થઈને રાજ્ય સરકારને હાલની અપીલોને દાખલ કરી છે. પૂર્ણવિરામ. સ્ટોપ.